શિક્ષક દિનની પૂર્વે દિને નારાયણ વિદ્યાવિહાર શાળામાં મારી શાળા મારું સ્વાભિમાન આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનો મુખ્ય હેતુ શાળા સમાજ વિદ્યાર્થી પડતર માટે વિદ્યાર્થીના માનસ મગજમાંથી ઉદ્ભવતા પ્રશ્નોનું નિરાકરણ અને સચોટ માર્ગદર્શન આપવાનો હતો। આ માટે શાળા તરફથી બાળકોને અગાઉથી પૂછવામાં આવેલ કે તેમને શાળાને અનુલક્ષી કોઈ પણ પ્રશ્ન મનમાં ઉદ્ભવે તે આપ આચાર્યને જાહેર મંચ પર પૂછી શકો છો અને પોતાની આ જિજ્ઞાસાને સંતોષી શકો છો। તો સારો પ્રતિસાદ મળ્યો અને વિદ્યાર્થીઓએ તેમના મનમાં ઉદ્ભવતા પ્રશ્નો સહજ અને સરળ રીતે તેમને મારી શાળા મારું સ્વાભિમાનને નેજા હેઠળ આચાર્ય સાથે સંવાદ સાધીને પ્રશ્નોત્તરી કરી હતી, જે કદાચ આપણે સોશિયલ મીડિયા પર જોઈએ છે પણ શાળામાં એ ઓછું જોવા મળે છે। એવો આ પ્રયોગશાળા તરફથી આચાર્યએ કરી લોકશાહી શાસનતંત્રના મૂલ્યોને તેમના માં પ્રેરિત કરવાનો એક સુંદર પ્રયોગ કર્યો હતો અને એ ઓળખ પ્રતિષ્ઠાપિત કરવા માટે સંસ્થાઓ દ્વારા જુદા જુદા કાર્યક્રમો કરવામાં આવે છે। માન્યવર આપ શ્રી માટે પ્રશ્ન છે કે શાળામાં નિયમો શા માટે હોય છે અને વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે કાર્યરત તમામ કર્મચારીઓ માટે આદર્શ છે, તેમનો રોલ મોડેલ છે। શિક્ષણના વાણી વર્તન અને વ્યવહારને જાણે અજાણ્યા જીવનમાં ઉત્તરી છે, સ્વયં શિસ્તનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે। માન્યવર આપશ્રી માટે આ પ્રશ્ન વિદ્યાર્થીઓના પ્રિય ગુરુજનો માટેનો છે। પ્રશ્ન એ છે કે શાળામાં શિક્ષકો માટે આઈ કાર્ડ કેમ ફરજિયાત પહેરવો જરૂરી છે? આઈ કાર્ડ એ આપણી ઓળખ છે અને ક્યારેક આકસ્મિક સંજોગોમાં એ વ્યક્તિના ઘર સુધી પહોંચવા માટે અથવા તો એ વ્યક્તિને ચોક્કસ પ્રકારે સારવાર આપવા માટે અથવા તો એના વિશે જાણવા માટે આપણે આઈ કાર્ડ લગાવતા હોઈએ છીએ અને આઈ કાર્ડ શાળામાં આવતા બધા જ બાળકો કર્મચારીઓ પહેરે છે અને વિઝિટરોને પણ આપણે એનું નોંધણી આપતા હોઈએ છીએ, નોંધણી કાર્ડ। એટલે આઈ કાર્ડ એક ખૂબ અગત્યની વસ્તુ છે। એ કોઈ પણ સંજોગોમાં આપણને ખૂબ ઉપયોગી થાય છે અને શિક્ષણ જગત સાથે જોડાયેલા સર્વેને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું। આપ સર્વમાં પડેલી શક્તિને ઓળખીને આપ શિક્ષાદીપ જલાવી શકો, જેના થકી હજારો લાખો યુવાનોનું ભવિષ્ય બની શકે એવી મને આશા છે। મારી શાળામાં બાળકોની જે કુતૂહલ વૃત્તિ છે તેને સંતોષવા અમે બાળકો સાથે સંવાદ કરવાનું નક્કી કર્યું છે। બાળકો એમને મનમાં લાગતા પ્રશ્નો પૂછશે અને જેના હું યોગ્ય ઉત્તર પાઠવવાનો પ્રયત્ન કરીશ। સાથે સાથે શિશુ વિભાગ એટલે કે નાના બાળકોમાં એમના દાદા દાદીનું ખૂબ મહત્ત્વ હોય। આજે અમારી શાળામાં દાદા દાદીએ પધારીને એક સુંદર શિક્ષકને શોભે એવા આશયથી એમણે શિક્ષણ કાર્ય કરી, બાળકોને ગીતો ગવડાવ્યા, વાર્તાઓ કહી અને એમને બાળગીતોનો અભિનય સાથે ખૂબ મજા કરાવી। એ બદલ આપનો આભાર વ્યક્ત કરું છું।